નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજના વિડીયોમાં એક મોટા સમાચાર લઈને ઉપસ્થિત થયો છું। 2025માં સરકારશ્રી દ્વારા જમીન વારસાઈના 5 નિયમોમાં ફેરફાર કરવામાં આવેલા છે। તો મિત્રો, આ 5 મોટા ફેરફાર કયા છે તેના વિશે આ વિડીયોમાં વિસ્તૃતથી જાણીશું। પરંતુ તે પહેલાં જો મારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ। નિયમ નંબર 1, જો તમારા દાદાશ્રી કે પિતાશ્રીનું અવસાન થઈ ગયેલ છે અને અવસાન થઈને 5 વર્ષ થવા આવ્યા છે પરંતુ હજુ સુધી વારસાઈ નથી કરાવી, તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે। જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ તો આ 1000 રૂપિયા તમારે તલાટી કમ મંત્રીશ્રીને આપવાના છે। તે તમને તેની એક પહોંચ આપશે, એટલે કે એક પાવતી આપશે, અને તમે જે રકમ ભરી છે તે મામલતદારશ્રીની કચેરીમાં જમા થઈ જશે। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2। તો આ નિયમમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું 7/12માં નામ છે અને તેમનું અવસાન પામ્યું છે, તો તે વ્યક્તિના જે સીધી લીટીના વારસદારો હોય, એટલે કે દીકરો કે દીકરી, તેમના નામ વારસાઈમાં દાખલ કરવા ફરજિયાત છે। ટૂંકમાં કહું તો જે અવસાન પામેલ વ્યક્તિ છે તેમની વારસાઈ કરવી ફરજિયાત છે। એટલે કે જેટલા તમારા 7/12ની અંદર નામ હશે તે બધાની વારસાઈ કરવાની રહેશે। તો આ હતો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ નંબર 3 વિશે। તો મિત્રો, જે વ્યક્તિ સગીર છે, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલ છે, તો તેમનો જે દીકરો કે દીકરી 18 વર્ષથી નાની ઉંમરના હોય તેમને સગીર બાળક કહેવાય। તો જ્યારે તે વ્યક્તિ મૃત્યુ પામે છે અને તેમની વારસાઈ કરવામાં આવે ત્યારે સગીર બાળકનું નામ પણ 7/12ની અંદર જમીનની વારસાઈમાં દાખલ કરવામાં આવે છે। હવે જ્યારે ભવિષ્યમાં જમીન વેચવાની થાય ત્યારે સગીર બાળકના ભાગની જમીનના હિસ્સામાં તે મંજૂરી ના આપી શકે, કારણ કે સગીર વ્યક્તિ ક્યારેય કરાર ના કરી શકે એવું કાયદામાં કહેવામાં આવેલું છે, કારણ કે તે બાળક જ ગણાય। એટલે સગીર બાળકના ભાગની જમીન વેચવાની સંમતિ કમ્પલસરી કોર્ટમાંથી લેવાની રહેશે, અને કોર્ટ મંજૂરી આપશે એ બાળકના હિસ્સાની જમીન વેચવાની, ત્યારે જ જમીન વેચાશે। બીજી અગત્યની વાત એ છે કે એ બાળકની જમીનના હિસ્સાની જે રકમ આવી હોય, એટલે કે રૂપિયા, એની એફડી કરીને, ફિક્સ ડિપોઝિટ કરીને કમ્પલસરી મૂકી આપવી પડશે। તો આ હતો નિયમ નંબર 3। હવે વાત કરીશું નિયમ નંબર 4 વિશે। તો નિયમ નંબર 4માં કહેવામાં આવ્યું છે કે ખેતીની જમીનમાં બિન ખેતીનો સર્વે નંબર જો સાથે હોય તો તેને અલગ પાડવો પડશે, એટલે કે છૂટો પાડવો પડશે। આ સર્વે નંબર વિભાજિત થયા પછી જ તમારી આગળની કાર્યવાહી, એટલે કે વારસાઈ છે કે વહેંચણી છે કે વેચાણ દસ્તાવેજ છે, તે થશે। ટૂંકમાં ખેતીના જમીનનો સર્વે નંબર અને બિન ખેતીનો સર્વે નંબર અલગ કરવો પડશે। હવે આ સર્વે નંબર અલગ કરવા માટે તમારે મામલતદારશ્રીને એક અરજી કરવાની રહેશે। ત્યારબાદ તમારી ખેતીની જમીનનો સર્વે નંબર અને બિન ખેતીની જમીનનો સર્વે નંબર અલગ થઈ જશે। તો આ હતો નિયમ નંબર 4। હવે વાત કરીશું નિયમ નંબર 5। તો નિયમ નંબર 5ની અંદર બોજા મુક્તિ, એટલે કે તમારા બાપ દાદાએ જમીનની અંદર જે પણ બોજો લીધો હોય અથવા મંડળી સ્થાપિત હોય, તો જે જમીન છે તે સર્વે નંબરની અંદર બોજો બોલે છે, તો તમે જ્યારે વારસાઈ કરવા જશો ને ત્યારે વારસાઈ તો થઈ જશે, પરંતુ મિત્રો, વારસાઈ કર્યા બાદ જો તેની અંદર વેચાણ દસ્તાવેજ કરાવવો હોય, વહેંચણી કરવી હોય, તો તેવા સમયે તમારે તે બોજો ભરીને એક સર્ટિફિકેટ આવે છે તે લેવું પડશે, જે આવશ્યક છે।
તો આ હતી જમીન વારસાઈના નવા 5 નિયમોની વિગત. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી ચેનલ ઉપર ગુજરાત સરકારની નવી યોજનાઓ, ઓનલાઈન ફોર્મ તેના વિશેના વિડીયો આવતા હોય છે. નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક માહિતીથી ભરપૂર વિડીયો સાથે મળીશું. જય હિન્દ.